જય માતાજી મિત્રો, હું છું નમુ ને મારા પહેલા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આપણે પણ વ્લોગની શરૂઆત કરી દીધી છે। તો ફાઇનલી હવે આપણા પણ ડેઈલી વ્લોગ આવતા રહેશે, તો તમારે થોડોક સપોર્ટ દેખાડવાનો છે। તો હજુ કોઈ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને કરી લેજો સબસ્ક્રાઇબ। અને હા, હું મારા બધા જ ફેમિલી મેમ્બર જોડે હું તમને મળાવીશ। પહેલા આપણે જોઈએ કે મમ્મી શું કરે છે। ચાલો, મમ્મી રસોડામાં છે તો જોઈએ આપણે શું કરીએ છીએ, પૂછીએ મમ્મીને કે શું કરે છે। ચાલો, શું કરસ મમ્મા? જય શ્રી કૃષ્ણ। રસોઈ બનાવવા આવી છું। શું બનાવસ આજે રસોઈમાં? પરોઠા બનાવવાના છે આજે। ઓકે, આલુ ચીઝ પનીર પરોઠા। આલુ ચીઝ પનીર પરોઠા। વાહ, તો અમને રેસીપી આપશો? આપશું। જોઈએ તો આજ મમ્મી કેવી રીતે પનીર ચીઝ આલુ પનીર ચીઝ પરોઠા। ભૂલાઈ ગયું, કઈ વાંધો નહીં। પેલા આવી ગયું? યસ, પેલા આવી ગયું તો પછી મેં ભૂલવડ દીધું। હા, આલુ પનીર ચીઝ પરોઠા। ઓકે, તો હું પણ રેસીપી આપીશ, જોઈએ મમ્મી કેવા બનાવે। જો કે અમે તો ખાધેલા જ છે નહીં મમ્મા? અમે વારાઘડીએ બનાવી, અમને પનીર બહુ વાલું। યસ ગાઈઝ, પનીર બહુ જ ભાવે ને અમને તો ખબર જ છે મમ્મી કેવા બનાવે। મમ્મી અમારી માસ્ટર શેફ છે। આજે તમારી આગળ શેર કરશું અમે। યસ, તમને રેસીપી આપશું મમ્મી કેવા બનાવે છે, તમે પણ કહેજો કે કેવા બન્યા। બાકી હજુ તો શરૂઆત છે, હજુ બાકી છે, પછી હમણાં બનાવે પછી દેખાડું। અને ઓલી હજી કાન ખજૂરી આવશે એને પણ મળાવું અને પછી આપણે મળીએ। ગાઈઝ, દીપિકા તો આવી ગઈ છે, સોરી કાન ખજૂરી આવી ગઈ છે, પણ મમ્મીનો મસાલો થઈ ગયો છે। મમ્મીએ નાખી દીધી છે મસ્ત મજાની ડુંગળી। પછી શું નાખવાનું છે? પેલા તો મૂક્યું તેલ, પછી નાખી જીરું, હિંગ ને ડુંગળી। આ બધું નાખવાનું છે, મરચા, કોથમીર, આદુ લસણ, લસણ મરચાં। પનીર, બટાટા। ગાઈઝ, ઓલી શું કરે છે હું બતાવું તમને। યાર, એને એક શરમ આવશે, દાંત આવશે ને બસ। બોલ તો ખરી કઈક। કાંઈ નથી બોલો, કેમ? અમે આવી ગયા છીએ ઘરે, હવે કેને જોઉં છું એમ કે અમે નથી બોલું। શું નથી બોલું? આજ કેમ પનીર નું નમ્રતાના બર્થડે દિવસે નો બનાવ્યું ને આજ જ પનીર નું બનાવ્યું? નમ્રતાના બર્થડે દિવસે નમ્રતાને જ નતું ખાવું બકા। તો આજે કેમ બનાવ્યું? બસ આજે આજે બધું બપોરનું પડ્યું છે। હલો, શું બનાવ્યું બપોરે? અરે દાળ ભાત। હા, શાક રોટલા બધું। બોલ હવે, કઈક તો બોલું, તારી વાટ જોતી હતી। તારી વાટ જોતી હતી। તું બોલ, મને કઈ ગાઈસ, અમારા ઘરમાં બધા કેમેરા છે। પેલો પડદા ચડાવવાના છે તો ઈ મને ચડાવી દે, મેં તારા માટે અહીં રાખ્યું જ છે બધું। હું કઈ નો ચડાવી દઉં, હાલો ચડાવો। એટલે હું ચડાવીશ પણ તું ખાલી મને અંબાવ એમ। હું થાકી ગઈ છું, હવે હું અત્યારે ન કરું કઈ। અરે પણ ખાલી અંબાવ તો ચડી જાય મારે હરવાર। મને શાંતિથી જોવા દે હવે ખાલી। યાર, અંબાવ તો ખરી તો ચડી જાય। મમ્મી નથી ફ્રી। હું કઈ ન કરું। જોયું કેવી છે હરામી। તું મને તેટલી નો ના લેતો તો। હું જેટલું બોલીશ ને એટલું ઉધરસ ચડશે। હજી પીવો લચ્છી, ફાલુંદો, બદામ શેક। મેં પીધો જ નથી। ખોટી કાલે લસ્સી લચ્છી પીધી લચ્છી કાલે પીધી તોય ગઈ છે કે નથી પીધું? હાવ ખોટી છે આ। તું એમ બોલી ફાલુદો પીધો। હા તો પીવું તું તારે, પણ મેં ના પાડી। પીધો નથી। પીવું તો તું ને, પણ મેં ના પાડી એટલે બાકી એને પીવું જ તું। હવે અમારા પડદા ચડાવવા છે, કોણ ચડાવશે કે? એકલી હું એકલી ચડાવું છું, મારથી નહીં ચડી તો મને ખબર જ નથી કે કયો પડદો કેવી રીતે રાખવો। મેચિંગ કરીને કરવાનો હોય, થોડું મેચિંગ કરીને ન કરવાનો હોય, જોઈ લેવાનું હોય ક્યાં કયા સારા લાગે। કઈ નહીં, મમ્મી જ ચડાવી દેશે, ક્યારે થશે કે મમ્મી? હે મમ્મી? હું અત્યારે નવરી નથી હો। અત્યારે નવરી નથી, બટ એમ નહીં, કારણ કે હજુ આજ કાલે ધોયા ને કાલ ધોયા છે, હજુ આ ચડાવવાના બાકી છે। અને પડદા વગર ઘર જ નો સારું લાગે, ખબર નહીં કેમ। બહુ સારું ના સારું લાગે। હું ઓલા આગળ જાવ, શું કરે પૈસા ગેમમાં પૈસા નાખે છે। એ ત્યારે નવરી નહોતી એટલે નો નાખ્યા, આજ નાખ્યા છે। આવી ગેમ રમ્યા કરે બસ। બધા આ છે ને શું કહેવાય, સેલિબ્રિટી પ્રમોશન કરે અને આ અમારે રમે છે। મને બતાવું શું કરે। પ્રદીપ શું કહીશ? અમારે કઈ નથી કેવું ભાઈ। કેમ કેમ કઈક તો બોલ। કોઈ જવાબ નહીં આપે, એ તો મને ખબર છે, કારણ કે બધાય ઘરમાં આવે છે
શરમ આવે પ્લસ કેમેરા શાય છે એટલે કોઈને બોલવું નથી ગમતું. હું બોલવું એ જ નથી ખબર પડતું. કમાઈશ ને એમાંથી એટલે પછી એમ કે છે ના હું આવું હવે એમાં. વાહ, એટલે મારે પેલા કમાવવું પડશે. એમ નામ તો ન જ કમાવાય ને, પેલા એની માટે મહેનત કરવી પડે. પછી એ બધા બોલશે કે ના ના તો હું તો આવું, બધા વારે આવશે એની અંદર. સબસ્ક્રાઈબર વધશે પછી. હું કાકા બોલું અલ્પા દીદી કહેતા હતા હારા વિડીયો બનાવો છો બે કે ચપ્પુ નામ પડ્યું તો એમાંથી પાછું કાન ખજૂરી નામ પડ્યું ઈ કે એમ કેતા હતા. ઓ બધું હાલે, કાન ખજૂરી હાલે ને ચકુ હાલે. સર તો ચપ્પુ જ કે અલ્પા બેન કહેતા હતા કે ચપ્પુ નામ પડ્યું તું કે નમ્રતા પાછું કાન ખજૂરી પડ્યું ઈ કે. નહીં, આપણે તો એમ તે પહેલેથી આપણે કહીએ જ છે ને ઉંધડું કાન ખજૂરી ઉંધડી. મારી તો તેવ જ છે કાન ખજૂરી કહેવાની. તો અને ખબર નહીં કેમ મોબાઈલ આપણે કેમેરો ઓન કરીએ ને એટલે આપણે થોડોક તો રિએક્શન ચેન્જ થાય જ તે. ખબર નહીં કેમ, બાકી આપણી સામે કોઈ છે નહીં, આપણને ખબર જ છે કોઈ નથી, ખાલી ફોન જ છે, પણ તોય રિએક્શન ચેન્જ થાય. સાચી વાત છે. ખબર નહીં કેમ. એ તો શરૂઆતમાં થોડુંક લાગે, બાકી તો થઈ જાય, યુઝ ટુ થઈ જાય એટલે પછી થઈ જાય. અને હજુ ઘરમાં એક પપ્પા નથી આવે એટલે પણ એમને તો જરાય નહીં ગમતું. એને ફોટો અમે લોકો પરાણે પાડીએ કા, પપ્પાને તો જરાય નહીં ગમે. અને વિડીયોમાં લઈશ તો એ હાવ નહીં આવે. એટલે જોઈએ એનું મૂડ ઉપર આધાર. મૂડ હશે તો આપણે બતાવશું એમને પણ. તો હવે જોઈએ મમ્મી શું કરે. અમારે બસ મમ્મી જ બોલશે, બાકી કોઈ બોલશે નહીં. કેમ મમ્મી? આપણે આલુનો પરોઠા બનાવવાના છે એટલે આલુનો મસાલો થઈ ગયો તૈયાર પરોઠાનો. મસાલો તૈયાર થઈ ગયો છે. હા, હજી તો બધું હવે એમાં શું નાખવાનું? પનીર. પનીર. ઓકે, મારે જો મોબાઈલ આવી રીતે રાખવો પડે. હા, આપણે થોડુંક ઉપરથી આમ મસાલો કરવાનો. ઓકે, તો એના ઉપર નાખી દીધું છે પનીર. અને હજુ આમાં થોડુંક રાખ્યું છે, એ ઉપરથી નાખવાનું. એ ઉપર પછી નાખી દઈએ ધાણા ભાજી. ઓકે, કોથમીર. કોથમીર ની ધાણા ભાજી. ધાણા ભાજી બધું કહેવાય છે, હવે જે પછી બોલતું હોય કેતા હવે નથી. પછી નાખશું આપણે લીંબુનો રસ. ઓકે, પછી નાખવાનો છે લીંબુનો રસ. ત્યાંથી કીધું સામગ્રી, બધી સામગ્રી સાઈડમાં લખી દઈશ કે કેટલું કેટલું શું નાખવું, કઈ રીતે નાખવું. તો ત્યાંથી એ તમે જોઈ લેજો. આપણે બહુ બધું ઉતારવા જાવી તો લાંબો વિડીયો થઈ જાય એટલે એટલે જ થાય ને, બહુ બધું શોર્ટ દેવાનું છે કહી દે. યસ, પપ્પા આવી ગયા. પપ્પા, મસ્ત મિક્સ થઈ ગયો છે મસાલો. હવે આ મસાલાને ભરી દેવાનો પરાઠામાં, હે ને? હવે પછી પરાઠા બનાવશું ને ત્યારે તમને બતાવશું. ઓકે, તો બસ હવે વણાઈ ગયો છે અને હવે એમાં નાખવાનો છે મસાલો. થોડુંક ગાઈસ આજુબાજુમાં ઇગ્નોર કરજો. કા મમ્મા? ત્યાંથી કટ કરવાનું, આખામાં ફિલ કરી દેવાનું. આખામાં આછો આછો પાથરી દેવાના. પછી એની ઉપર બીજો કોઈ મૂકવાનો કે એનાથી જ? આનેથી નથી, આખો ફોલ્ડ કરવાનો આનથી નથી. હજી એમાં ચીઝ નાખવાનું છે. ઓકે, ફાસ્ટ બોલજો એટલે આમાં અવાજ આવે. હવે એમાં નાખવાનું ચીઝ. હવે ચીઝ નાખવાનું છે. ઓકે, તો આપણી પાસે મોઝરેલા ચીઝ નથી કા? હવે આને વાળી દેવાનું આ બાજુ, આમ. સમજાઈ ગયું? આને વાળી દેવું આમ. ઓકે, સમજાઈ ગયું? આને વાળી દેવાનું આમ. પછી હવે હલકા હાથે વણી લેવાનું. સમજાયું? આટલો કાંટો નામ દેવાનો. એ કેનો લોટ છે? ઈ મેંદાનો છે. મેંદાનો. ઘઉંનો પણ લઈ શકો. હવે હળવા હાથે વણી લેવાનો. ઓકે, હળવા હાથે વણવાનો, નકર ફાટી જાય. કેમ કે પતલું કર્યું હોય ને આપડે એટલે. હાલો, વણાઈ ગયો આપડે પરોઠો. ઓકે, વણાઈ ગયો છે. હવે એને શેકાવા દેવાનો. ઓકે, હવે એને ધીમા ગેસે શેકી નાખવાનો બે બાજુથી. ઓકે, હજુ એને ધીમા ગેસે શેકવાનો છે. તેલ નાખાય
ઘી નખાય, બટર નખાય, આપણને તે ગોઠવું. જે ગમે. લુક જોવો એને બહુ સરસ લાગે છે. થઈ ગયું. વાહ મમ્મી વાહ, થઈ ગયું. હા. ઓકે, તો ગાઈસ થઈ ગયો છે. પછી ચાલો, આપણે ટેસ્ટ કરવા માટે ટેસ્ટ કરવાનો છે, પણ એના પહેલા માતાજીને જમાડવાનું છે, તો એને ધરીને પછી ટેસ્ટ કરવાનું છે. તો તમને ટેસ્ટ કરીને બતાવીએ કે કેવો બન્યો છે. જો કે મસ્ત જ હોય, મમ્મીને કઈ કેવું જ ન પડે, મમ્મી બનાવે એટલે. તો ચાલો આપણે ટેસ્ટ કરીને કહું કે કેવો બન્યો છે. ઓકે ગાઈસ, હવે આપણે ટેસ્ટ કરીએ કે કેવો છે. મસ્ત મમ્મા, યસ મસ્ત છે. તું બનાવેલા કઈ કેવું ના પડે યાર. યસ ગાઈસ, મસ્ત બન્યું છે. તમે બનાવીને ખાજો કે પછી હું તમને રેસીપી બધી આપું ને તમે પણ બનાવજો, પછી બહુ મજા આવે ખાવાની. કેવા બન્યા. બસ ગાઈસ, આજ સુધી આટલું જ. મળીએ કોઈ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને મારા જય માતાજી. અને હા, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને કરી લો સબસ્ક્રાઇબ. બાય, મળીએ.